Hello students, welcome back to Jatin Chemistry channel. The solid state ના આપણે 12મા લેક્ચર્સમાં આવી ચૂક્યા છીએ. મારું નામ છે જતિન પીપલિયા. અગાઉના લેક્ચર્સમાં આપણે ઘણા બધા એનસીઆરટી રિલેટેડ ટોપિક અને એના દાખલાઓની વાત કરી ચૂક્યા છીએ. હવે જેડબલઈ અને નીટના ઘણા બધા ટોપિક આપણે કવર કરવાના છીએ. આ ટોપિકમાં છે ટી છિદ્ર અને ઓ છિદ્ર બંનેની ત્રિજ્યાના ગુણોત્તર અને એના કદ વચ્ચેના સંબંધની વાતો. કંઈક સૂત્રો આપણને મળશે, એને સાબિત કરશું અને એને રિલેટેડ આપણે દાખલાઓ ગણવાના થશે. તો આપણે આ લેક્ચરને ચાલુ કરીએ. તમારી નોટબુક પ્રોપર બનાવજો. તો ટી છિદ્ર કોને કહેવાય અને ઓ છિદ્ર કોને કહેવાય એ તો આપણે સમજી જ ગયા છીએ. અહીંયા હવે આપણે નેક્સ્ટ લેવલમાં તેના દાખલાઓની ચર્ચા કરવાની થશે. હું અહીંયા તમને બે સૂત્રો આપું છું. એક છે સમચતુષ્ફલકીય એટલે કે ટી છિદ્રોની ત્રિજ્યા. ટી છિદ્રોની ત્રિજ્યાને દાખલા તરીકે આપણે આર ટી એવું નામ આપી દઈએ, બરાબર, રેડિયસ ઓફ ટેટ્રાહેડ્રલ. તો એનું સૂત્ર કંઈક આવું થાય છે 0.225 કેપિટલ આર, જ્યાં કેપિટલ આર એટલે કે પરમાણુની અથવા તો ગોળાની ત્રિજ્યા. આખા ગોળાની કમ્પેરમાં ટેટ્રાહેડ્રલની ત્રિજ્યા આટલા ભાગની થાય, એનો મતલબ એવો થશે, બરાબર, આટલું નાનું છિદ્ર હોય છે. આવી જ રીતે આપણે ઓ છિદ્રોની ત્રિજ્યા પણ લખી શકીએ. ઓ છિદ્રોની ત્રિજ્યા, ઓ છિદ્રોની ત્રિજ્યાને આપણે નામ આપશું ઓક્ટાહેડ્રલ રેડિયસ એટલે કે આર ઓ, બરાબર, અને એનું સૂત્ર થાય છે આર ઓ બરાબર 0.414 કેપિટલ આર. તો આપણી પાસે આ બે સૂત્ર આવી ચૂક્યા છે, બરાબર, અને આ બે સૂત્રને તમારે યાદ રાખવાના થશે અને એના દાખલાઓ આવશે, બરાબર. બીજી રીતે સમજીએ તો આપણે આની સાબિતી પણ મેળવશું કે આ સૂત્ર એકચ્યુઅલી આવ્યા ક્યાંથી, બરાબર. એનાથી આ સૂત્ર આપણને યાદ રાખવામાં વધારે સરળતા રહેશે. તો આ બે સૂત્રની ડિસ્કશન આપણે કરવાના છીએ. સાથે સાથે તમે એ વસ્તુ પણ અહીંયા લખી નાખો કે જ્યાં કેપિટલ આર કોણ છે? કેપિટલ આર એટલે કે ગોળા અથવા તો પરમાણુની ત્રિજ્યા છે. આ બે સૂત્ર વિશે થોડીક બીજી ડિસ્કશન પણ કરી લઈએ, બરાબર, જે આપણી નોટબુકમાં નોંધ કરશું તો વધારે સારું રહેશે. બીજી અમુક ડિસ્કશનમાં લખતા જઈએ કે જો આયનીય સંયોજનો હોય, જો આપણી પાસે આયનીય સંયોજનો હોય તો કદમાં મોટા, તમને યાદ હશે, કદમાં મોટા તો કોણ હોય? હંમેશા ઋણ આયનો જ હોય. કદમાં મોટા ઋણાયનો હંમેશા ક્લોઝ પેક રચનામાં ભાગ લે છે. ક્લોઝ પેક રચનામાં ભાગ લે છે. હવે આનો શું મતલબ થયો, બરાબર રીતે સમજવાનો પ્રયત્ન કરજો. કદમાં મોટા સાઇઝના એટલે કે મોસ્ટ ઓફલી ઋણ આયનો જ કદમાં મોટા હોય. જો તમે કોઈ આયનીય સંયોજનો લઈ લેશો, જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે આપણે NaCl લઈ લઈએ છીએ. NaCl એક આયનીય ટાઈપનો ઘન પદાર્થ છે, સ્ફટિક રચના ધરાવે છે. તો આયનીય ઘન પદાર્થમાં આની અંદર જે ઋણ આયનો છે ને, ઋણ આયનો, ધેટ મીન્સ આપણે કોની વાત કરીએ છીએ? Cl માઇનસ. એ હંમેશા ક્લોઝ પેક રચનામાં ભાગ લેશે. ક્લોઝ પેક રચનામાં ભાગ, ધેટ મીન્સ આપણે એવું કહી શકીએ ખૂણામાં ગોઠવાશે, ફલકમાં ગોઠવાશે, અંતઃ કેન્દ્રમાં ગોઠવાશે, ધાર પર ગોઠવાશે. આ બધા એના ક્લોઝ પેક રચનાના ભાગ કહેવાય. તો મોસ્ટ ઓફલી ઋણ આયનો અહીંયા ગોઠવાતા હોય છે, ખૂણા ઉપર, કાં તો ફલક ઉપર, કાં તો અંતઃ કેન્દ્ર ઉપર, કાં તો ધાર ઉપર, બરાબર. તો અહીંયા થોડીક નોંધ પણ આપણે સાથે સાથે કરી લઈએ. ક્લોઝ પેક રચનામાં ભાગ લે છે, કાઉન્સમાં લખી નાખીએ ખૂણા, ફલક, અંતઃ કેન્દ્ર, ધાર પર ગોઠવાય. ધાર પર
ગોઠવાય, એનો મતલબ એમ થયો. તો સિમ્પલ વાત એમ કહે છે કે કોઈ પણ આયનીય પદાર્થ હોય તો ઋણ આયનો તો અહીંયા ગોઠવાશે. જો ઋણ આયનો અહીંયા ગોઠવાય તો ધન આયનો ક્યાં જશે? ધન આયનો. તો હવે આ સિવાયની બાકી જગ્યા કેટલી વધી? સિમ્પલ છે, આ સિવાય બાકી વધ્યા છે આપણી પાસે છિદ્ર. ધન આયન હંમેશા છિદ્રમાં જ ગોઠવાય છે. અહીંયા લખી નાખીએ, જ્યારે નાના કદના ધન આયનો હંમેશા છિદ્રોમાં ભરાશે અથવા તો ગોઠવાશે. તો છિદ્રોની અંદર હંમેશા યાદ રાખવો ધન આયનો હોય જે સાઈઝમાં નાના હોય. હવે આપણી પાસે છિદ્રો પણ બે ટાઈપના છે, યાદ છે ને? કાં તો ટી છિદ્રો હોય, કાં તો ઓ છિદ્રો હોય. આ બંનેની સાઈઝ અલગ અલગ છે. યાદ કરો, આમાં નાની સાઈઝ કોની છે? ટી છિદ્રો નાની સાઈઝના હોય, ઓ છિદ્રો મોટી સાઈઝના હોય. આગળ આપણે ભણી જ ગયા છે. તો જેવી જેની સાઈઝ એના આધારે એ છિદ્રોની અંદર ગોઠવાશે. બરાબર? તો આવી રીતે આના ઉપરથી હું એવી પણ ડિસ્કશન કરી શકું છું કે દાખલા તરીકે ટી છિદ્રોની વાત કરીએ તો ટી છિદ્રોમાં રહેલ ધન આયનની ત્રિજ્યા કેટલી હોય? ધન આયનની ત્રિજ્યા વિચારો. ટી છિદ્રોની અંદર દાખલા તરીકે કોઈ ધન આયન ઘૂસી ગયો હોય તો એની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? હવે એકચ્યુઅલી આ જે ટી છિદ્ર છે એની સાઈઝ કેટલી છે? ઉપર જુઓ, હમણાં આપણે વાત કરી હતી. ટી છિદ્રની સાઈઝ આપણી પાસે છે RT ઇઝ ઇક્વલ ટુ 0.225 કેપિટલ R. તો સેમ ટુ સેમ ટી છિદ્રોની સાઈઝ છે એ જ ધન આયનની સાઈઝ થઈ જશે. સમજાય છે? તો ટી છિદ્રમાં રહેલ ધન આયનની ત્રિજ્યા, ધેટ મીન્સ હું આવું લખી શકું છું, R પ્લસ એટલે કે ધન આયનની ત્રિજ્યા બરાબર 0.225 કેપિટલ R. હવે કેપિટલ R ની જગ્યાએ હું R માઇનસ લખી નાખું. કેમ? વિચારી લ્યો. R માઇનસ છે એ ખૂણા ઉપર અને ફલક ઉપર ગોઠવાયેલા છે, તો એ પરમાણુ જેવડા જ થયા ને? બરાબર? તો આ એક રીતે મોડિફાઈડ થઈ ગયું કે R પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0.225 R માઇનસ. આ ટી છિદ્રમાં રહેલ ધન આયનની ત્રિજ્યા થઈ ગઈ. સિમિલર ઓ છિદ્રોમાં જો કોઈ ધન આયન હોય તો ઓ છિદ્રોમાં રહેલ ધન આયનની ત્રિજ્યા કેટલી લખાય? ઉપર જોઈ લ્યો, સૂત્ર શું હતું? જે R ઓક્ટાહેડ્રલનું સૂત્ર હતું કે 0.414 કેપિટલ R, એના ઉપરથી જ હું લખી શકું છું કે ઓક્ટાહેડ્રલની અંદર જો કોઈ ધન આયન જાય તો R પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0.414 પરમાણુની ત્રિજ્યા આપણે અહીંયા લખશું R માઇનસ. ઓકે? તો આ એક રીતના સમજી લો કે આ મોડિફાઈડ થઈ ગયેલા સૂત્ર કહેવાય. આપણે આ બધા સૂત્રને ધ્યાનમાં રાખવાના રહેશે. ઓકે? આ ટી છિદ્રની અંદર જો ધન આયન જાય એનું સૂત્ર, અને આ છે ઓ છિદ્રની અંદર ધન આયન જાય તો એનું સૂત્ર. ઓકે? આવી રીતે આ બંનેને આપણે લખી નાખીએ. છેલ્લી અમુક બાબત લખી નાખીએ. આના ઉપરથી આપણે એ ડિસ્કશન આપણે ચિતાર ઉપર આવી શકીએ છીએ. છેલ્લો મુદ્દો લખીએ કે આમ ટી છિદ્રો એ ઓ છિદ્રોની સરખામણીમાં કેવા હોય? નાના હોય છે. ચલો, એ તો આપણે આગળ ચર્ચા કરી જ ગયા છે. બરાબર? તો સીધી વાત છે, જે ધન આયનો છિદ્રોના કદ જેટલા અથવા તેનાથી નાના હોય તે જ છિદ્રોમાં સમાઈ શકે છે. છિદ્રોની સાઈઝ આપણે જાણી લ્યો, એ છિદ્રોની એક્ઝેક્ટ સાઈઝ જેટલો ધન આયન હોય એ જ અંદર ઘૂસી શકે છે.
કાં તો એનાથી નાની સાઈઝનો ધન આયન ઘૂસી શકે. બરાબર. હવે છિદ્ર હોય આટલું એવું અને એમાં તમે કોઈ મોટો બધો ગોળો સમાવવા જાઓ તો એ સમાવવાનો નથી. એ તો સ્પષ્ટ વાત છે. તો આપણે આ બંનેના સૂત્રો બરાબર યાદ રાખવા, જેથી આપણને આગળ ગણતરીમાં સારું રહેશે. ટી છિદ્રોની ત્રિજ્યા અને ઓ છિદ્રોની ત્રિજ્યા આ ગણતરી ઉપર ડિપેન્ડ કરશે. તો હવે આપણે આ બંને સૂત્રોની સાબિતી આપવાની છે. ઓકે, દાખલા માટે આ બંને સૂત્રો જરૂરી છે. હવે સાબિતી જોઈ લે કે આ સૂત્રો એકચ્યુઅલી આવ્યા ક્યાંથી. આપણે પહેલા જોવાનું છે ટી છિદ્રોના કદની સાબિતી. ઓકે, ટી છિદ્રોનું કદ આપણે જોઈ ગયા હમણાં. આર ટી ઇક્વલ ટુ શું હતું? 0.225 કેપિટલ આર, આવી રીતે કંઈક હતું. તો આપણે આની સાબિતી આપીએ, અથવા તો અહીંયા આર પ્લસ આર માઇનસ પણ હું લખી શકું છું કે આર પ્લસ ઇક્વલ ટુ 0.225 આર માઇનસ. તો આ સૂત્ર ક્યાંથી આવ્યું? આપણે એની સાબિતી આપીએ. બરાબર. ચલો, સૌથી પહેલા યાદ કરી લઈએ ટી છિદ્રોનો સવર્ગાંક કેટલો હતો. આપણે અહીંયા લખી નાખીએ ટી છિદ્રો નો સવર્ગાંક. યાદ કરી લો. ટી છિદ્રો કેટલા ગોળાથી બને? 4. એનો મતલબ 4 ગોળાની વચ્ચેની ખાલી જગ્યા એને કહેવાય ટી છિદ્ર. તમને યાદ જ હશે આકૃતિ. બરાબર. હવે જોજો, આમાં 3 ડાયમેન્શન બરાબર રીતે દર્શાવવાનું છે. તો તમે એક્ઝેક્ટલી અહીંયા ધ્યાન આપો. હું કઈ રીતે આકૃતિ ડ્રો કરું છું પહેલા સમજી લ્યો, પછી તમે ડ્રો કરો. હવે ટી છિદ્ર કેવું હોય સાંભળજો. ટી છિદ્રમાં આપણે એવી સિચ્યુએશન લખેલી છે કે સમતલની અંદર 3 ગોળા હોય અને એની ઉપરની સાઈડ એક ગોળો હોય. બરાબર, આવી રીતે. તો ટી છિદ્રની અંદર આપણે પહેલા તો સમચતુષ્ફલક આકૃતિ બને. તો જરા વિચારી લ્યો, હું એક સમચતુષ્ફલકીય આકૃતિ અહીંયા ડ્રો કરું છું. સમજજો બરાબર. એક સમચતુષ્ફલક આકૃતિ અહીંયા હું ડ્રો કરું છું આવી રીતે. થ્રી ડાયમેન્શન સમચતુષ્ફલકીય રચના, આપણે આને જાણીએ જ છીએ. બરાબર. હવે એવું વિચારો, આનો મતલબ શું થયો? જોજો, હું છિદ્રના અનુસંધાનમાં જો હું વાત કરતો હોઉં ને, આનો મતલબ એમ થયો કે છિદ્ર અહીંયા છે. છિદ્રમાં જે ધન આયનનો ગોળો હોય ને, એ ધન આયનનો ગોળો અહીંયા છે. બરાબર. મતલબ આ ખાલી જગ્યા છે. આની આજુબાજુ તમે વિચારો તો આ સમતલના 3 ગોળાઓ હશે. સમજાય છે? અને એની ઉપર એક ગોળો હશે. એને 4ની વચ્ચે જે ખાલી જગ્યા છે આને આપણે નામ આપશું ત્રિજ્યા. તમને જો સમજ પડી હોય તો આવી રીતે. આનો મતલબ એમ છે 4 ગોળાઓ આજુબાજુ અને વચ્ચેની જે, મતલબ સમજો છો, આ નેગેટિવ, આ ઋણ આયન છે, આ ઋણ આયન છે, આ ઋણ આયન અને આ ઋણ આયન. અને જે વચ્ચે આવેલો છે એ કેવો થશે? વચ્ચે આવેલો છે તે આ ધન આયન થશે. સમજો છો? જે ખાલી જગ્યા છે છિદ્ર, એની અંદર ધન આયન ગોઠવાયેલો હોય આવી રીતે. હવે આ જ આકૃતિને સાંભળજો, હું બીજી રીતે દોરું છું. આ જ આકૃતિને હું બીજી રીતે દોરું. હવે તમે એવું સમજો કે 4 ગોળાઓ વચ્ચેની ખાલી જગ્યા છે. તમે એકચ્યુઅલી આને જો પ્લેનર ગોળા તરીકે ધારી લ્યો, એકદમ પ્લેનર ગોળા તરીકે આવી રીતે, તો આ વચ્ચેની ખાલી જગ્યા થઈ ગઈ કે નહીં? એનો મતલબ આ ઋણાયન 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 અને આ કેવો થઈ જાય છે હવે? ધનાયન. સમજાય છે વાતમાં બરાબર? તો આ બંને સિચ્યુએશન, આ બે ઇમેજિનેશન ઉપરથી આપણે બધી ગણતરીઓ કરવાની રહેશે. તમને આ સમજાઈ ગયું હશે? બરાબર. હવે જુઓ, દોરવાનું છે કેટલું? તમારે દોરવાનું ઓછું થશે, સમજવાનું વધારે છે. ઓકે, આપણે આ આકૃતિ ફરીથી દોરીએ. ચલો, એક રીતના આ સમચતુષ્ફલકીય આકૃતિ આપણે દોરી નાખીએ. બરાબર. આવી રીતે સમચતુષ્ફલકીય આકૃતિ દોરી અને મિડલ પોઈન્ટમાં એવું સમજી લ્યો કે ગોળો છે. આ મધ્યની અંદર એ છિદ્ર છે અને આ છિદ્રની અંદર ધન આયન આવેલો છે એવું આપણે માની લઈએ છીએ. ઓકે, આ સમજાઈ ગયું હશે તમને? હવે એક બીજી રીતે પણ આપણે, મેં કીધું એમ, સમતલની રીતે પણ આકૃતિ દોરી લઈએ. ઓકે, તો જુઓ, આવી રીતે આપણે 4 ગોળાઓ લઈ લીધા. સમજી લ્યો કે આ
સમતલમાં છે, બરાબર. અને વચ્ચેની જે ખાલી જગ્યા છે ને, વચ્ચેની ખાલી જગ્યા, અહીંયા સમજી લ્યો કે આપણો ગોળો આવેલો છે, બરાબર, એટલે કે આ છિદ્ર છે એવું આપણે સમજી લઈએ. તો જુઓ, આ મિડલમાં જે ગોળો છે એવું સમજી લ્યો કે આ છિદ્ર છે અને તે ધન આયન છે. એનો મતલબ સમજો કે આ ઋણાયન 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 ઋણાયન, અને આ જે મિડલમાં છે તે કેવો થશે? ધન આયન. ઓકે, હવે આગળ વધીએ. હવે વાતને બરાબર સમજજો. ગણતરીને સમજવા માટે આપણે અહીંયા એવું ધારી લઈએ કે એક ત્રિકોણ છે. જોજો, ત્રિકોણ હું અહીંથી ધારું છું. અહીંથી દાખલા તરીકે આવો એક ત્રિકોણ છે મારી પાસે, બરાબર. જોજો, ઓકે, તમે સમજી શકો છો. આ 3 ડાયમેન્શનનો આવો ત્રિકોણ છે, બરાબર. તો આ ત્રિકોણને આપણે એક નામ આપી દઈએ. આ ત્રિકોણને આપણે અહીંયા નામ આપીએ. દાખલા તરીકે ઉપરનો જે બિંદુ છે આપણે એને એ નામ આપીએ, આને બી નામ આપીએ અને આને સી નામ આપીએ. સમજો છો? સિમિલરલી, જો આ જ આકૃતિને અનુરૂપ મારે અહીંયા આકૃતિ દોરવી હોય, બરાબર, ત્રિકોણ દોરવો હોય, જો આ બંને આકૃતિને આપણે લેવલ ટુ લેવલ સાથે લઈને રાખીએ, તો બોલો એ ક્યાં આવે? તમે સમજો છો? એ અહીંયા આવશે, બરાબર. આ આકૃતિને થોડીક મોટી કરીએ તો વધારે સારું પડશે, તમને સમજાઈ જશે. પછી આપણે એને નાની કરી નાખશું, બરાબર. ચાલો, આવી રીતે છે. તો જરા વિચારો, આ એ બિંદુ થઈ ગયું. અહીંથી હું ત્રિકોણ દોરીશ. ત્રિકોણ દોરું તો આવી રીતના આનું સેન્ટર ઉપર આવશે, પછી આના સેન્ટર ઉપર આવશે અને આવી રીતે થઈ જશે. સમજો છો? બિંદુઓની જો વાત કરીએ તો ઉપરની અંદર તમે જે બિંદુ મૂક્યા હતા એ જ રીતના બિંદુ મૂકો. જો આ એ બિંદુ થશે, જોજો બરાબર. અહીંયા બી બિંદુ થશે અને આ સી બિંદુ થશે. ઉપરની આકૃતિ 3 ડાયમેન્શન વાળી છે અને નીચેની આકૃતિ પ્લેનર છે, બરાબર. બંનેમાં સરખું સરખું લેવલ ટુ લેવલ જાય છે. ક્લિયર? તો આવી રીતે આપણે ત્રિકોણ પાડી દીધા. હવે વિચારો, આ સમચતુષ્ફલકીય આકૃતિ છે, તો આની અંદર મારે બંધકોણ લખવો હોય તો હું કેટલો લખી શકું? વિચારો, આ જે સમચતુષ્ફલકીય આકૃતિ છે આની અંદર બંધકોણ કેટલો થાય? જો હું આ બંધકોણની વાત કરું તો 109 ડિગ્રી 28 મિનિટ થાય. યાદ કરી લ્યો, sp3 સંકરણ, સમચતુષ્ફલકીય આકાર, રાઈટ. તો આ જે બંધકોણ આખો થશે એ થશે 109 ડિગ્રી 28 મિનિટ. ઓકે, હવે વાતને સમજજો. આવી જ રીતના સેમ ટુ સેમ આ બંધકોણ પણ 109 ડિગ્રી 28 મિનિટનો થશે. સમજાય છે? ચલો, આ પણ સેમ ટુ સેમ એ જ રીતના થશે. હવે આપણે એક કામ કરીએ. આ જે ત્રિકોણ છે ને એને લંબ દ્વિભાજક દોરીએ. સમજો, યાદ કરો થોડું, લંબ દ્વિભાજક કેવી રીતે દોરી શકાય. લંબ દ્વિભાજક જો મારે દોરવો હોય તો આ ત્રિકોણના એક્ઝેક્ટ આ ખૂણાથી હું આ ખૂણાના એક્ઝેક્ટ 2 ભાગ પાડી દઉં. જોજો, આવી રીતે હું આવા 2 ભાગ પાડી શકું છું, આજથી અહીંયા સુધીનું, બરાબર. આને હું લંબ દ્વિભાજક કહીશ. અને આ જે લંબ દ્વિભાજક છે એના કારણે મને એક બીજો ત્રિકોણ મળ્યો, કાટકોણ ત્રિકોણ. તમને સમજાતું હશે? આ ગ્રીન કલરનો જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ થઈ ગયો અને એને આપણે આ બિંદુને કંઈક નામ આપી દઈએ આપણે ડી, બરાબર. જો લંબ દ્વિભાજક છે તો આ ખૂણો કેટલો થાય? જો આખો ખૂણો કેટલો હતો? 109 ડિગ્રી 28 મિનિટનો. અને જો હું અડધા ખૂણાની વાત કરું તો એ 109 ડિગ્રી 28 મિનિટનો અડધો થઈ જશે. હવે અડધો એટલે કેટલો થાય? ગણતરી કરો. 109 ડિગ્રી 28 મિનિટના અડધા એટલે કે મને મળશે 54 ડિગ્રી 44 મિનિટ, કંઈક આટલો મળશે. તો બરાબર રીતના જોજો, આવી રીતે તમે અડધો ત્રિકોણ કર્યો ઉપરની 3 ડાયમેન્શન આકૃતિમાં. હવે જો નીચેની પ્લેનર આકૃતિમાં પણ મારે કંઈક અડધું કરવું પડે. જો હું અડધું કરું તો એક્ઝેક્ટ આવું થશે. વિચારી લ્યો, આ ગ્રીન ત્રિકોણ જે છે એ અડધો થઈ ગયો કહેવાય. આપણે બિંદુને શું નામ આપ્યું છે? આપણે બિંદુને નામ આપ્યું છે ડી બિંદુ. તો આ થઈ ગયું આપણું ડી બિંદુ, બરાબર. જેની અંદર આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો કહેવાય, કાટકોણ ત્રિકોણ. અને આ જે બંધકોણ છે, આ બંધકોણ, એ બંધકોણ થશે, ક્યાંક લખી નાખીએ આપણે, અહીંયા આ બાજુ લખી નાખીએ. આ બંધકોણ થશે 54 ડિગ્રી
મિનિટનો. ઓકે, તો આવી રીતના હવે તમને સમજાઈ ગયું હશે. હવે આગળ વધીએ. આ જેટલી વસ્તુ લખી આપણે સમજાવી એટલી પહેલા અહીંયા જરાક લખી નાખીએ. જો સ્ટેપ બાય સ્ટેપ ફરીથી રિવાઇઝ થશે. આપણે જે આકૃતિ બનાવેલી છે એની વાત કરીએ. આકૃતિમાં આ બંને આકૃતિમાં કમ્પેરેટિવલી એક સાથે જ બોલીએ છીએ. આકૃતિમાં ત્રિકોણ ADB જોઈ લ્યો તો, ત્રિકોણ ADB સમજાય છે? જે લંબ દ્વિભાજક કરેલો છે ત્યાંથી જ વાત કરીએ. ADB કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે, બરાબર. હવે એની અંદર જુઓ માપખૂણો BAC કેટલો થાય? માપખૂણો BAC આખો લેવા જાઓ તો 109 ડિગ્રી 28 મિનિટનો થશે, રાઈટ. હવે એનો અડધો કરી નાખો. અડધો એટલે કે આપણે એવું લખી શકીએ BAD અહીંયા સુધીનો BAD માટે માપખૂણો BAD થશે 109 ડિગ્રી 28 મિનિટનો અડધો, 1/2. જો આ બંનેને અડધા કરશો, બરાબર જોજો, અડધો તમારે 60 ડિગ્રી પ્રમાણે કરવાનો છે. હા, કેલ્ક્યુલેટરમાં નહીં. અહીંયા 28 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. એવી રીતે સરખી રીતે કરો તો તમને અહીંયા આન્સર મળશે 54.44 ડિગ્રી અથવા તો 54 ડિગ્રી 44 મિનિટ એવું પણ તમે કહી શકશો. આવી રીતે થઈ જશે માપખૂણો BAD. હવે આપણે સિસ્ટમને આગળ વધારીએ. બરાબર જોજો, આપણે R+ અને R- આપણે એકચ્યુઅલી સાબિત શું કરવાનું છે ભાઈ? આપણે આ સાબિત કરવાનું છે. R+ અને R- વચ્ચેનો સંબંધ સાબિત કરવાનો છે. તો જુઓ બરાબર, આની અંદર આકૃતિમાં R+ અને R- ક્યાં ક્યાં છે? શાંતિથી જોજો. હું આ આકૃતિને વધારે ઝૂમ કરીને બતાવું છું. આપણે આ ત્રિકોણની ચર્ચા કરીએ છીએ. બરાબર જોજો, આ જે આકૃતિ છે ને એની અંદર જુઓ, આ AB દેખાય છે, A અને B. તો A અને B માં અહીંથી લઈને અહીંયા સુધી આ તો ધન આયન કહેવાય ને, તો આને હું R+ બોલી શકું. સમજો છો વાતને? ત્યારબાદ આ B અને આ ડોટ સુધીનું અંતર, B અને આ ડોટ સુધીનું અંતર, આને હું શું બોલી શકું છું? R- બોલી શકું છું. ક્લિયર? બોલો, B અને D વચ્ચેના અંતરને કેટલું કહીશો તમે? B અને D એ R- કહેવાય, કારણ કે ઋણ આયનની ત્રિજ્યા છે. ઓકે, પરફેક્ટલી. અને વિચારો, આ ઊભી લાઈન છે એને શું કહેશું? જો તમે ઊભી લાઈનને ધ્યાનમાં રાખશો તો એ પણ શું થશે? આ R- સુધીનું અંતર અને ત્યારબાદ R+. એટલે એકચ્યુઅલી ઊભી લાઈનને તો કહેવાનું આપણે કંઈક વ્યર્થ જ જાય. આ બંને લાઈનને વિચારો તો હું અહીંયા પોસિબલી એવું બોલી શકું છું AB બરાબર R+ વત્તા R- અને BD બરાબર R-. સમજો છો? આપણી પાસે ખૂણો આ છે, તો જરા વિચારી લ્યો, તમે આ ખૂણાને કમ્ફર્ટેબલી જો ધ્યાનમાં લેશો, આ ખૂણાને ધ્યાનમાં લેશો તો હું એમ કહી શકું સામેની બાજુ, આ ખૂણાની સામેની બાજુ અને કર્ણ. તો સામેની બાજુ અને કર્ણ એટલે sin θ હું લઈ શકું છું. ખબર પડી તમને મેથેમેટિકલ સ્ટેપમાં? તો આપણે આ ત્રિકોણની વાત કરીએ. બરાબર ધ્યાનમાં રાખો. હવે આપણે જે લખાણ છે એ આગળ વધારીએ. લખાણને આગળ વધારીએ. અહીંથી નવા મુદ્દામાં લખીએ કે હવે જે મેઇન ત્રિકોણ છે, ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માં, સોરી, ત્રિકોણ ABC નહીં લેવો પડે, ત્રિકોણ ABD લેવો પડે. વિચારજો, AB અને D જે આપણે હમણાં ચર્ચા કરી, ત્રિકોણ ABD માં આપણી પાસે ખૂણો અવેલેબલ છે A. તો હું અહીંયા લખી શકું sin A. sin A ધેટ મીન્સ શું થશે? sin 54 ડિગ્રી 44 મિનિટ. ઓકે, sin A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થાય. સામેની બાજુ છેદમાં કર્ણ. હવે વિચારો, સામેની બાજુ એટલે કોણ થશે? BD. કર્ણ એટલે AB થાય. તો આવી રીતે હજી થોડુંક કરીએ. sin A નો ખૂણો તો આપણે એવું લખી શકીએ માટે sin 54 ડિગ્રી 44 મિનિટ બરાબર, એના બરાબર હું લખી શકું છું BD. ચલો હવે જોજો, BD બરાબર શું આપણે હમણાં જોયું? R- ના છેદમાં AB બરાબર આપણે શું જોયું? R- વત્તા R+.
બંનેનો સરવાળો. તો આ ગણતરીને હજી આગળ વધારીએ. સાઈન 54 ડિગ્રી 44 મિનિટ, બરાબર, એ આપણે લોગ ટેબલની અંદર જોઈ શકીએ છીએ. સાઈન 54 ડિગ્રી 44 મિનિટ અથવા તો કેલ્ક્યુલેટરની અંદર જો તમે ગણતરી કરી લો તો તમને આની વેલ્યુ મળશે 0.8164. કેલ્ક્યુલેટરમાં પણ તમે ગણતરી કરી શકો છો. 0.8164 બરાબર આર માઇનસ ના છેદમાં આર માઇનસ વત્તા આર પ્લસ. તો બસ હવે સિમ્પલી ગણતરી જ છે. તમે આ આર માઇનસ અને આર પ્લસને આ બાજુ ગુણાકારમાં લાવી દો. ગણતરી આગળ વધારીએ. તો 0.8164 આર માઇનસ વત્તા 0.8164 આર પ્લસ બરાબર 1 આર માઇનસ. આની આગળ 1 લાગે. આ આર માઇનસનું જે સ્ટેપ છે તેને પહેલી સાઈડ લઈ જાઓ તો એ બાદબાકીમાં આવી જશે. તો 1 માંથી 0.8164 બાદ કરો, આ સાઈડ વધશે આ સ્ટેપ. તો 0.8164 આર પ્લસ બરાબર આ બાજુ 1 માંથી માઇનસ કરો તો તમને મળશે 0.1836 આર માઇનસ. આવી રીતે કર્યા બાદ હવે તમે આ 0.8164 એને લઈ જાઓ આ બાજુ, એટલે કે છેદમાં આવી જશે. ઓકે, છેદમાં આવી જાય, ભાગાકાર કરો એટલે તમને સૂત્ર મળશે આર પ્લસ બરાબર 0.225 આર માઇનસ. ઓકે, તો આ આપણે જે જોતું હતું તે ફાઇનલી સૂત્ર આપણને મળી ગયું. આ એની સાબિતી છે. હવે જોજો, આને હું બીજી રીતે પણ લખી શકું, જે દાખલા ગણવામાં ખૂબ જ અગત્યનું રહેશે. બીજી રીતે હું આને આવી રીતે લખી શકીશ. વિચારો કે આર માઇનસને આ બાજુ લઈ આવું તો છેદમાં આવી જશે, એટલે કે આર પ્લસ અપોન આર માઇનસ. આર પ્લસ ના છેદમાં આર માઇનસ બરાબર 0.225. બરાબર, આ રીતે પણ હું લખી શકું છું. બંને એક જ વસ્તુ થઈ. આ જે વસ્તુ છે ને, આર પ્લસ ના છેદમાં આર માઇનસ, આને કહેવાય ત્રિજ્યા ગુણોત્તર. ત્રિજ્યા ગુણોત્તર, બરાબર, જે આપણે શીખવાનું છે. ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર જો ટી છિદ્રની રીતે લેવા જાઓ તો તમને મળશે 0.225. ઓકે, ટી છિદ્ર નો ત્રિજ્યા ગુણોત્તર આટલો થાય. આવી રીતે પણ એમસીક્યુ આવશે. અથવા તો તમે એવું પણ કહી શકો કે સવર્ગાંક 4 હોય, સવર્ગાંક 4 નો ત્રિજ્યા ગુણોત્તર. એક જ વસ્તુ થઈ ને. ટી છિદ્રનો સવર્ગાંક કેટલો હોય? 4. તો આ બંને અગત્યનું છે. ટી છિદ્રનો ત્રિજ્યા ગુણોત્તર અને સવર્ગાંક 4 ધરાવતો હોય એનો ત્રિજ્યા ગુણોત્તર. સૂત્ર બરાબર યાદ રાખજો, આર પ્લસ અપોન આર માઇનસ બરાબર 0.225. આપણે એની સાબિતી આવી રીતે આપેલી છે. બરાબર, બરાબર આકૃતિને ડ્રો કરીને સમજવાનો પ્રયત્ન કરી લેજો. આ થઈ ગયું આપણી ફર્સ્ટ સાબિતી, ટી છિદ્રોના કદની સાબિતી. હવે આગળ વધીએ. ત્યારબાદ આવશે અષ્ટફલકીય છિદ્રોના કદની સાબિતી. ચલો, તમને યાદ હશે અષ્ટફલકીય છિદ્રોના કદની સાબિતી. એકચ્યુઅલી આપણે સૂત્ર કયું સાબિત કરવાનું છે? તો આપણે સૂત્ર સાબિત કરવાનું છે આર પ્લસ બરાબર 0.414 આર માઇનસ. ઓકે, આગળ જે રીતે કીધું છે તો તમારે આ સૂત્રને સાબિત કરવાનું છે. અથવા તો વિચારી લો, ત્રિજ્યા ગુણોત્તરની રીતે શું લખી શકો? આર પ્લસ અપોન આર માઇનસ બરાબર 0.414. આ પણ થયું ને. તો એક રીતના આ જે વસ્તુ છે, આ મેઇન ફોકસ આના ઉપર જ રાખજો. આને કહેવાય ઓ છિદ્રોનો ત્રિજ્યા ગુણોત્તર, અથવા તો યાદ કરો આનો સવર્ગાંક કેટલો થાય? ઓ છિદ્રોનો સવર્ગાંક કેટલો થાય? કેટલા ગોળાઓ હોય? 6. તો આને સવર્ગાંક 6 નો ત્રિજ્યા ગુણોત્તર પણ કહી શકાય. ઓકે, તો હવે આપણે આની સાબિતી આપવાની છે. ચલો, વાતને આગળ વધારીએ. આની સાબિતી કઈ રીતે આપશું? તો સૌથી પહેલા તો યાદ કરી લો ઓ છિદ્રોના કદની સાબિતી. ઓ છિદ્રો કેટલા ગોળાઓથી બનેલા હોય? 6 ગોળા. જરા યાદ કરી લો, આગળના લેક્ચરમાં ઓ છિદ્રોને તમારે જોવા હોય તો 2 અલગ અલગ એંગલથી જોઈ શકો છો. એક એંગલ એવું હતું
કે તમે કોઈ સમતલમાં 3 ગોળા લઈ લો, ઓકે, અને એની ઉપર બીજા 3 ગોળા ઊંધા ત્રિકોણ આકારે ગોઠવો, મતલબ આવી રીતે ગોઠવો. પછી જે આ વચ્ચેનો જે છિદ્ર ખાલી જગ્યા વધે છે, આ જે ખાલી જગ્યા, બરાબર, આપણે આને કહેતા હતા ઓ છિદ્ર. તો ઉપર 3 નીચે 3 ગોળા એવી રીતે. અથવા તો તમને યાદ હશે બીજું એક એંગલ પણ હતું, એમાં એવું હતું કે સૌથી પહેલા નીચેની સાઈડ એક ગોળો રાખવાનો, એની ઉપર 4 ગોળા રાખવાના અને એની પણ ઉપર એક ગોળો રાખવાનો. આવી રીતે પણ 6 ગોળા થઈ જતા હતા, બરાબર. એનો મતલબ એમ થયો નીચે એક ગોળો આવશે, એની એક્ઝેક્ટ ઉપર આવી રીતના ગોળો ગોઠવાઈ જશે 4 ગોળા, અને એની પણ ઉપર બીજો એક ગોળો ગોઠવાઈ જશે. સમજાણું વાતમાં? તો આવી સિસ્ટમથી પણ ઓ છિદ્રો આપણે જોયેલા જ છે, આ બધાની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આપણે મેઇનલી આને ધ્યાનમાં રાખવાનું છે, આને, ઓકે. તો એની જ વાત કરીએ. અહીંયા હું સાઈડમાં લખી પણ નાખું છું, બરાબર, કે ઓ છિદ્રો કેવી રીતે થાય. તો હું અહીંયા સિમ્પલી અહીંયા એવી રીતના લખી શકું છું કે એક ગોળો ઉપર, 4 ગોળા સમતલમાં અને એક ગોળો નીચે, બરાબર. આ 3 સિચ્યુએશન છે. એની વચ્ચેની જગ્યા, વચ્ચેની જે જગ્યા હોય ને અષ્ટફલકીય છિદ્ર કહેવાય, ઓકે. તો અષ્ટફલકીય છિદ્રની માહિતી અગાઉના લેક્ચરમાં આપણે છે. હવે સાંભળો બરાબર વાત. તો આપણે બંને R પ્લસ અને R માઇનસના ગોળાની ત્રિજ્યાની વાત કરીએ. તો સિચ્યુએશન એવી છે કે તમે વિચારો કે આ બધા ગોળાઓ તો ઋણ આયનના જ બનેલા હશે, સમજો છો? અને આ બધા ગોળાઓની વચ્ચેની સાઈડ જે કોઈ છિદ્રની અંદર ગોળો ગોઠવાયેલો હોય ને, આ છિદ્રની અંદર, તો એ ગોળો કેવો થશે? ધન આયન થશે. વાત સમજાય છે? આ છિદ્રની અંદર ગોળો જે ગોઠવાયેલો છે એ ધન આયનનો ગોળો થશે. તો આ આકૃતિને આપણે બરાબર રીતે સમતલમાં વિચારીએ. જો યાદ રાખજો, સમતલમાં આકૃતિ વિચારવી હોય તો આપણે સિમ્પલી એટલું જ કરશું કે આ 4 ગોળાને જ ધ્યાનમાં લેશું, બરાબર. જુઓ, હું અહીંયા ગોળા દોરું છું, ઓકે. આપણે માત્ર આ જે સમતલના 4 ગોળા છે ને, સમતલના 4 ગોળા, એને જ ધ્યાનમાં લેવાના છે. તો ચલો, આ સમતલના 4 ગોળા થઈ ગયા, સમજાય છે? હવે તમે બરાબર અન્ડરસ્ટેન્ડ કરજો કે આ 4 ગોળાની નીચેની સાઈડ એક ગોળો હશે, ઉપરની સાઈડ એક ગોળો હશે અને મિડલમાં એનું છિદ્ર હશે. તો પહેલી વાત કે આ 4 ગોળા ઋણ આયનના બનેલા છે. ચલો, એ તો સમજાઈ ગયું. હવે વચ્ચેનું જે છિદ્ર છે ત્યાં એક નાનો એવો ગોળો હશે, જેને આપણે અષ્ટફલકીય છિદ્રનો ધન આયનનો ગોળો કહીશું. તો આપણે વચ્ચેની સાઈડ એક છિદ્ર જોઈ લઈએ, ઓકે. દાખલા તરીકે આ ગોળો છે તે ધન આયનનો છે, આપણે એને એની એક્ઝેક્ટ મિડલમાં મૂકી દઈએ. ચલો, તો આવી સિચ્યુએશન થઈ ગઈ. અને આ ગોળો કેવો છે? ધન આયનનો છે. તો આપણે આ એક રીતના સમતલીય રચના લઈ લીધી. હવે બરાબર જોઈ લેવો. હવે આપણે આને બરાબર સમજવું છે ગણતરી પૂર્વક, R પ્લસ અને R માઇનસ. તો આપણે આને કંઈક ત્રિકોણમાં વિભાજિત કરી લઈએ. દાખલા તરીકે આપણે ત્રિકોણમાં વિભાજિત કરીએ. આપણે શું કરશું? અહીંયા એક ત્રિકોણ રચીએ. જોજો, આ બધા એના કેન્દ્ર છે, ગોળાઓના કેન્દ્ર. આ ગોળાઓના કેન્દ્ર થઈ ગયા. તો આપણે અહીંયા એક ત્રિકોણ ઊભો રચી શકીએ છીએ, બરાબર. જોજો, આવી રીતે થાય કે નહીં? આ ત્રિકોણ રચો કહેવાય, સમજાય છે? તો આ એક ત્રિકોણ રચો. ચલો, એને કંઈક નામ આપી દઈએ. આ ત્રિકોણનું નામ આપણે પાડીએ એ. આ એ બિંદુ છે, આ બી બિંદુ છે અને આ સી બિંદુ છે. અને તમે જોઈ શકો છો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો કે ભાઈ, બરાબર ને? આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. હવે તમારી પાસે કોઈ પણ એક ખૂણો હોવો જોઈએ. હવે ઓબ્વિયસલી આ સીધે સીધો કાટકોણ ત્રિકોણ છે, તો હું એમ કહી શકું આ ખૂણો 45 ડિગ્રીનો થાય, સમજો છો? આ જે સી ખૂણો છે એ કેટલા ડિગ્રીનો થશે? 45 ડિગ્રીનો ખૂણો થશે, બરાબર. આવી રીતના થઈ ગયું. હવે આપણે R પ્લસ અને R માઇનસ જોતું છે. તો બરાબર જુઓ, હું હજી ઝૂમ કરીને આકૃતિ તમને બતાવું છું.
આપણે આમાં આર પ્લસ અને આર માઇનસ બરાબર રીતે જોવા પડશે, બરાબર. તો સૌથી પહેલા વિચારો, હું આ પોઈન્ટની વાત કરું, બી અને સી પોઈન્ટની વાત. ઓકે, તમે કોઈ પણ પોઈન્ટ લઈ શકો છો, અહીંયા બધું સરખું જ થશે. હું એમ પૂછું બી અને સી વચ્ચેનું અંતર કેટલું થાય, તો તમે વિચારો બી અને અહીંયા સુધીનું અંતર હું આર માઇનસ બોલી શકું, ઋણ ગોળા છે. અને સેમ ટુ સેમ આ ગોળાથી અહીંયા સુધીનું અંતર પણ આર માઇનસ થાય. બે ઋણ ગોળાઓની ત્રિજ્યા થઈ ગઈ આર માઇનસ આર માઇનસ. અને હવે એના કર્ણની વાત કરીએ, તો વિચારો કર્ણમાં આ પોઈન્ટથી અહીંયા સુધીનું અંતર, તો આ થઈ ગઈ ઋણ આયનની ત્રિજ્યા આર માઇનસ, બરાબર, આર માઇનસ. સેમ ટુ સેમ વિચારો અહીંથી એ બિંદુથી અહીંયા સુધીનું અંતર, આ પણ ઋણ ગોળો છે, તો આ પણ થશે આર માઇનસ. ઓકે, બીજું વિચારો વચ્ચે કોણ છે, વચ્ચે ધન આયન છે. હવે ધન આયનનું અહીંથી અહીંયા સુધીનું અંતર આર પ્લસ કહેવાય, અને સિમિલર અહીંથી અહીંયા સુધીનું અંતર પણ આર પ્લસ કહેવાય. ઓવરઓલ હું એમ કહું કે કર્ણ કેટલો થયો, તો કર્ણની જે સાઇઝ મળી મને, એ મને મળે છે 2 ટાઈમ્સ આર પ્લસ વત્તા 2 ટાઈમ્સ આર માઇનસ. સમજાય છે? કર્ણ તમને આટલો મળે છે. અને જે બીસી છે, બીસી, આ બીસી નું અંતર મને કેટલું મળશે, 2r માઇનસ. ઓકે, તો આવી રીતના આ એવી સિચ્યુએશન થઈ ગઈ આપણી પાસે. આપણે આ બે બાજુઓનો ઉપયોગ કરશું. જો તમે આ ખૂણાને ધ્યાનમાં લેશો તો વિચારી લ્યો, આ થશે પાસેની બાજુ અને પેલો થશે કર્ણ. જો પાસેની બાજુ અને કર્ણ, તો અહીંયા કોસ થીટા આપણે લેવો પડે, અને આ છે કોસ 45 ડિગ્રી. સમજાઈ ગયું? તો આપણે આ વસ્તુને બરાબર રીતે લખી નાખીએ. ઓકે, તો આ સિચ્યુએશન જે મેં હમણાં કીધી, બરાબર, આને આપણે લખીએ કે અહીં ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે, બરાબર. હવે આ કાટકોણ ત્રિકોણમાં આપણે ખૂણા સી ને ધ્યાનમાં લઈએ, જે 45 ડિગ્રીનો છે. તો ખૂણા સી ને ધ્યાનમાં લઈએ તો કોસ સી બરાબર થશે અહીંયા પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ મને મળે છે બીસી, છેદમાં કર્ણ છે એસી. સમજાય છે? પાસેની બાજુ બીસી, કર્ણ એસી. હવે આને બરાબર રીતે લખીએ તો કોસ 45 ડિગ્રી બરાબર શું મળશે, બીસી. બીસીની જગ્યાએ મારે લખવું પડે 2r માઇનસ. જોઈ લો, મેં હમણાં સમજાવ્યું. અને એસીની જગ્યાએ મારે લખવું પડે 2r માઇનસ વત્તા 2r પ્લસ. તો સિચ્યુએશન આવી છે. ચલો હજી આગળ વધીએ. કોસ 45 ડિગ્રી, હવે આ તો મેથેમેટિકલ સ્ટેપમાં જ આવી જાય છે. કોસ 45 ડિગ્રી એટલે તમે સિમ્પલી લખી શકો છો 1/√2. બીજું, ઉપર નીચેથી જો તમે બબ્બે સામાન્ય કાઢો 2r માઇનસ, અને જો નીચે છેદમાંથી તમે 2 સામાન્ય કાઢશો તો તમને આવું મળશે. ઓવરઓલ ઉપર નીચેથી તમે બે ને ઉડાડી શકો છો, બરાબર. અને ગણતરીને હજી જો આગળ વધારો તમે, તો આર માઇનસ વત્તા આર પ્લસ, આર માઇનસ વત્તા આર પ્લસ, અહીંયા અંશમાં આવી જશે, વર્ગમૂળમાં 2 પેલી સાઈડ જશે. વર્ગમૂળમાં 2 એટલે હું 1.41 લખી શકું. સમજાય છે? 1.41 આર માઇનસ. હવે તમે આર પ્લસ ને કરતા બનાવો, ધેટ મીન્સ આ આર માઇનસ 1 છે, એને પહેલી સાઈડ લઈ જાઓ તો બાદબાકી થશે. તો આવું વધે. આર પ્લસ બરાબર 1.41 માંથી 1 બાદ કરો એટલે કે 0.41 આવી ગયો, બરાબર. તો 0.41 આર માઇનસ, આટલો આપણો જવાબ આવ્યો કહેવાય. 0.41 એટલે આપણે જે ગણતરી કરીએ છીએ 0.414 પણ લખી શકો છો, જે આપણે એકચ્યુઅલી સાબિત કરવાનું છે, બરાબર. આવી રીતે આપણું સૂત્ર અહીંયા સાબિત થઈ ગયું છે. આર પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0.414 આર માઇનસ. અને આને જો ત્રિજ્યા ગુણોત્તરના સંદર્ભમાં લખો તો આપણે હમણાં લખ્યું જ છે, તો આપણે આવું લખી શકીએ, આર પ્લસ અપોન આર માઇનસ ઇક્વલ ટુ 0.414, બરાબર. આને આપણે ત્રિજ્યા ગુણોત્તર તરીકે ઓળખીશું. કોનો ત્રિજ્યા ગુણોત્તર? તો અહીંયા એકચ્યુઅલી બે વસ્તુ લખી શકાય. ઓ છિદ્ર નો ત્રિજ્યા ગુણોત્તર,
આ થશે, બરાબર. અથવા તો તમે એવું પણ બોલી શકો છો ઓ છિદ્રનો સવર્ગાંક કેટલો હોય? 6. સવર્ગાંક 6 નો ત્રિજ્યા ગુણોત્તર, બરાબર. આ બંને રીતે તમે આને ઓળખી શકો છો દાખલાઓ ગણતી વખતે. તો આવી રીતે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા આપણે 2 સાબિતીઓ કમ્પ્લીટ કરી, બરાબર. ટી છિદ્રની સાબિતી અને ઓ છિદ્રની સાબિતી આકૃતિ સહિત તમારે દોરીને આ બધું યાદ રાખવાનું છે. આ તમારે MCQ JEE અને નીટ પેટર્નના આવે છે એની અંદર તમારે વારંવાર આનો યુઝ કરવાનો થશે, બરાબર. હવે એક નાની એવી વાત આગળ વધારી દઈએ, ત્યારબાદ આ લેક્ચર પૂર્ણ થશે. તો એ નાની એવી વાત છે ત્રિજ્યા ગુણોત્તર, જેના વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. ત્રિજ્યા ગુણોત્તર ઇમ્પોર્ટન્ટ શા માટે છે? ત્રિજ્યા ગુણોત્તર એ સ્થાયીતાના સંદર્ભમાં આપણે લઈ શકીએ. જેનો ત્રિજ્યા ગુણોત્તર વધારે હોય ને એની સ્થાયીતા વધારે હોય. અહીંયા જો એક વાક્ય લખી નાખીએ આપણે, બરાબર. આયનીય સંયોજનોની, બધા લખશે, આયનીય સંયોજનોની સ્થાયીતા માટે કોઈ પણ આયન તેનાથી વિરુદ્ધ વીજભારવાળા આયનથી વધુમાં વધુ સંખ્યામાં ઘેરાયેલ હોવો જોઈએ. મતલબ કોઈ પણ જો ધન આયન હોય તો એની આજુબાજુ શક્ય એટલા ઋણ આયનો વધારે સંખ્યામાં હોય ને તો એની સ્થાયીતા વધતી જાય, બરાબર. આ એક સિમ્પલી એક કોન્સેપ્ટ છે સ્થાયીતાને રિલેટેડ, બરાબર. અને એના માટે આપણને ઉપયોગમાં શું આવશે? એના માટે આપણને ઉપયોગમાં આવશે ત્રિજ્યા ગુણોત્તર. અહીંયા આપણે ત્રિજ્યા ગુણોત્તર કોને કીધેલો છે? ત્રિજ્યા ગુણોત્તર આપણે કીધો છે R+/R-, ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યાના ગુણોત્તર, બરાબર. હવે અહીંયા આપણે એક સિમ્પલી વાત એવી લખી શકીએ કે જેમ ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય વધુ, વધારે, તેમ R+ વધારે. વિચારો, તમે જો આખો રેશિયો વધારે કરતા હોય તો અંશ વધી જાય. અંશ વધે ધેટ મીન્સ ધન આયનની ત્રિજ્યા વધારે, અને ધન આયનની ત્રિજ્યા વધારે માટે સવર્ગાંક પણ વધારે. જુઓ, બરાબર. તમે આ પ્રેક્ટિકલી પણ વિચારી શકો છો. તમે એવું વિચારો, મારી પાસે કોઈ ધન આયન છે એ નાનો છે અને એક મારી પાસે ધન આયન છે એ સાઈઝમાં મોટો છે, બરાબર. તો જે નાની સાઈઝનો ધન આયન હશે ને એની આજુબાજુ સીમિત પ્રમાણમાં આયનો ઘેરાયેલા હોય. જ્યારે મોટી સાઈઝનો ધન આયન હોય ને તો એની આજુબાજુ ઘેરાવાવાળા વધી જાય. સમજો છો? સંખ્યા વધી જાય. તો જેમ R+ ની ત્રિજ્યા વધારે, એકચ્યુઅલી એનો સવર્ગાંક પણ કેવો થાય? વધારે થઈ જાય, બરાબર. આ એક સમજવાની વસ્તુ છે. નાનો હોય તો ઓછા હોય, મોટું હોય તો વધારે થઈ જાય. અને આ સવર્ગાંક વધારે મતલબ આજુબાજુ સંખ્યા વધારે, તો એકચ્યુઅલી શું કહી શકાય? સ્થાયીતા વધારે. તો ઇનડાયરેક્ટલી ત્રિજ્યા ગુણોત્તર જેનો વધારે હોય એની સ્થાયીતા પણ વધારે થશે. ઓકે, તો આ નોંધ આપણે કરી લઈએ. અને ફાઇનલી હું તમને એક કોષ્ટક આપું છું જે દાખલાઓ ગણવા માટે આપણે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. આ કોષ્ટક જેવી રચના આપણે અહીંયા કરી નાખીએ, બરાબર. જેની અંદર આપણે 2 વસ્તુ ભણી ચૂક્યા છે, બરાબર. જોજો, આપણે સવર્ગાંક 4 ભણી ગયા છે અને સવર્ગાંક 6 ભણી ગયા છે. સવર્ગાંક 4 એટલે યાદ કરો, સમચતુષ્ફલકીય એટલે કે ટી છિદ્ર, બરાબર. તો આપણે એની ત્રિજ્યા કેટલી જોઈ હતી? આપણે એની ત્રિજ્યા 225 જોઈ હતી, 0.225, બરાબર. અને સવર્ગાંક 6 ની ત્રિજ્યા કેટલી જોઈ હતી? 0.414 જોઈ હતી. આપણે સિમ્પલી યાદ રાખવા માટે 2 ડિજિટ યાદ રાખશું. તો એક વસ્તુ એ વિચારજો કે એકચ્યુઅલી શું છે, 4 થી લઈને 6 સવર્ગાંક વચ્ચેનો રેશિયો, અંતર કેટલું કહેવાય?
0.22 થી લઈને 0.414 આ બંને વચ્ચેનો જે એરિયા છે ને એ સવર્ગાંક 4 ને ડિક્લેર કરે છે. બરાબર. એનું બંધારણ કેવું થાય? એનું બંધારણ થશે સમચતુષ્ફલકીય. સમજવાનો પ્રયત્ન કરજો. એવી જ રીતના તમે આ એકચ્યુઅલી બધા સવર્ગાંક લખી નાખો ને તો પહેલા થાય 3 સવર્ગાંક, 4, 6 અને 8. આટલા સવર્ગાંક આપણી પાસે છે. હવે 3 સવર્ગાંક હોય ને તો આપણે એકચ્યુઅલી ગણતરી નથી કરી, આપણે ડાયરેક્ટ યાદ રાખશું. 3 સવર્ગાંકનો ત્રિજ્યા ગુણોત્તરનો એરિયા 0.15 થી લઈને 0.22 સુધીનો હોય. મતલબ આ એરિયાની વચ્ચેનો કોઈ હોય ને તો એ સમતલીય ત્રિકોણ ટાઈપમાં આવે. સમતલીય ત્રિકોણ ટાઈપમાં સવર્ગાંક 3 ટાઈપમાં આવે. જો 0.22 થી વધી જાય, જો 0.22 થી ધન આયનની સાઇઝ વધી જાય તો એ સવર્ગાંક 4 ના એરિયામાં આવી જાય, સમચતુષ્ફલકીય. એ ક્યાં સુધી? 0.41. જો 0.41 થી કોઈકની સાઇઝ વધી જાય તો એ સવર્ગાંક 6 ના એરિયામાં આવી જશે. સવર્ગાંક 6 નો એરિયો છે 0.41 થી લઈને 0.73. અને આને આપણે કહેતા હતા ઓ એટલે કે અષ્ટફલકીય છિદ્રો. યાદ છે ને? અષ્ટફલકીય છિદ્રો. જો કોઈ 0.73 ના રેશિયાથી એ સાઇઝથી પણ વધી જાય તો એ સવર્ગાંક 8 માં આવી જશે. સવર્ગાંક 8 નો એરિયા છે 0.73 લઈને 1.01. અને યાદ કરો સવર્ગાંક 8 નું બંધારણ કેવું હોય? યાદ કરો, સવર્ગાંક 8 બીસીસી. હવે આ તમને યાદ હોવું જોઈએ. અંતઃકેન્દ્રિત ઘન, ઉપર 4 ગોળા, નીચે 4 ગોળા અને વચ્ચે અંતઃકેન્દ્ર, એનો સવર્ગાંક થઈ ગયો 8. આવી રીતે આ કોષ્ટક યાદ રાખજો. તમારે આની અંદરથી આ ત્રિજ્યા ગુણોત્તરની જે વેલ્યુ છે એ વારંવાર પૂછાવાની છે. આગળ જતા દાખલા પણ આપણે આના ગણવાના છે. ઓકે, તો આ બધું અગત્યની વસ્તુઓ આપણે આજે કમ્પ્લીટ કરેલી છે. તો આ લેક્ચરની અંદર આપણે JEE નીટનો ટોપિક ત્રિજ્યા ગુણોત્તરને ખૂબ જ સારી રીતે કમ્પ્લીટ કરી નાખ્યો છે. આગળ જતા આપણે JEE અને નીટના બીજા અન્ય ટોપિક પણ લેવાના છે. હાલ પૂરતું NCERT ને આપણે સ્ટોપ કરશું અને બીજા પણ MCQ રિલેટેડ જે એટલા પણ દાખલાઓ છે આપણે એને ગણવાનો પ્રયત્ન કરશું. બરાબર. આ લેક્ચર કરવા માટે થેન્ક યુ. તમારી નોટ પરફેક્ટ બનાવતા જજો. થેન્ક યુ.